સજાનંદ સ્વામી મહારાજની જય. હેપી દશેરા. એન્ડ સ્વામીજીની પણ દશેરામાં દીક્ષા દિનનો હતો અને હેપી બર્થડે દીકરા કહું. મારી લાઈફનો દિવ્યાંગનો પ્રસંગ તો બધાને ખબર છે, રાઈટ? પણ સત્સંગમાં હું કઈ રીતે આવી, આઈ વોન્ટ ટુ એલેબોરેટ ઓન દેટ. કે આઈ વોઝ નોટ સત્સંગી બિફોર 8 years. ડેડી મને લઈ જાય, કોઈ પણ સારા પ્રવચન કરવા આવે, જેમ કે સ્વામી સચ્ચિદાનંદ છે, જૈનોના કોઈ મુનિ આવે, રાઈટ? પછી વેન આઈ કેમ ટુ ન્યૂ જર્સી, બિકોઝ મારા બ્લડમાં હોય કે કંઈ કોઈ આવે સંતો તો ઇટ્સ ગુડ, તમારામાં પોઝિટિવ વાઇબ્રેશન આવે, થિંકિંગ આવે. તો દેન આઈ વેન્ટ ટુ સ્વામીજી સભા, આત્મીય યુવા મહોત્સવ હતો, એટલે યુવા શિબિર હોય એટલે બધા યુવાનોને બોલાવે. દેન આઈ વેન્ટ ધેર. તો સ્વામીજીએ જેમ ડિંકર અંકલનું કાકાજીમાં સૌથી પહેલું લવ એટ ફર્સ્ટ સાઇટ થઈ ગયું હતું, એવી રીતે આઈ ગોટ અટેચ ટુ સ્વામીજી. અને થેન્ક ગોડ કે સ્વામીજી એ રીતે મને અંદર લીધી કે નાવ આઈ કેન સી કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સત્સંગી લાઈફ એન્ડ બિયોન્ડ બહારના લોકોની જે લાઈફ છે. કે સ્વામીજીએ મારું જે ટ્રાન્સફોર્મેશન કર્યું છે ટોટલી, કે આઈ કેન કમ્પેર માય સેલ્ફ કે સત્સંગ પહેલાં આઈ વોઝ નોટ લાઈક કાઇન્ડ ઓફ બધે અત્યારના બધા યુવાનો કરતા હોય છે, આઈ વોઝ નોટ દેટ કાઇન્ડ ઓફ ગર્લ. પણ સ્ટીલ આઈ કેન સી દેટ કે સ્વામીજીએ કાઇન્ડ ઓફ નેગેટિવિટી ઘણી નીકાળી, સ્વભાવમાં ચેન્જ કરાયો, અંદરથી પરિવર્તન કરાયું એમ. અને સ્વામીજીએ બેસ્ટ થિંગ કે મારા મેરેજ નિર્ભીક જોડે કરાયા, અને નાવ આઈ એમ વિથ ડિંકર અંકલ. અને ડિંકર અંકલની જોડે કોન્સ્ટન્ટ 24/7 જે સત્સંગ મળે છે, આઈ ફીલ કે હું એટલો બેનિફિટ નથી લેતી રાઇટ નાવ. પણ વોટ એવર કાઇન્ડ ઓફ હું જે એમના પ્રવચન છે કે જે છે, જે બોલે છે, હી ઇઝ બિહેવિંગ વેરી સટલી. અને તમને કંઈ પણ મેસેજ આપવો હોય તો એકદમ સટલ લેંગ્વેજમાં મેસેજ આપે. યુ હેવ ટુ બી વેરી એલર્ટ ટુ ટેક દેટ મેસેજ કે તમને શું કહેવા માંગે છે. નહીં તો તમે રૂટીન લાઈફમાં ક્યાં ખોવાઈ જાઓ ને, યુ નેવર નો. પણ જેમ કે સ્વામીજી કંઈ કહે ને તો ઇટ્સ લાઈક મારા માટે લક્ષ્મણ રેખા, કે એમનામાંથી જે આવે દેટ્સ પરાવાણી. સ્વામીજી જ્યારે પણ ડિંકર અંકલ માટે કંઈ કહે કે ઓ ધીસ ઇઝ અ સાધુ, એમનામાં હઠ માન ઈર્ષા જેવું છે જ નહીં. એમની વાણી આટલી વિવેકી છે. મને એવું થાય કે વાય મોટા પુરુષ હેઝ ટુ say so many things, right? Don't we have a mind? Don't we have eyes to understand what is going on? બધું જ કહેવું પડે તમને કે this is what he is. કેમ આપણને બીજી બધી ખબર પડે છે તો એ નથી ખબર પડતી કે એમને સમજાવવા શું કરવા પડે છે કે આ સાધુ છે કે આમ છે તેમ. ખરેખર એમનું ડિંકર અંકલની લાઈફ જો તો ડિંકર અંકલ હી ઇઝ લાઈક જીપીએસ ફોર મી. એટલે જીપીએસનું કહીએ તો એમનામાં મેં એમ ઓછું વર્તન કર્યું, કહેવાય કે હી ઇઝ નોટ જીપી, હી ઇઝ લાઈક સુપર જીપીએસ. જીપીએસ શું કરે, આઈ ટોટલી રિલાય ઓન જીપીએસ વેન આઈ ગો આઉટસાઇડ, અને આઈ ટ્રસ્ટ જીપીએસ કે હું ક્યાંય મિસ થઈ જાઉં તો એટલીસ્ટ મને રીડ કરીને સાચા રસ્તે પહોંચાડી દે. પણ ડિંકર અંકલને એવું છે કે એમનામાં સોફ્ટવેર છે, શેનું? વચનામૃતનું, સ્વામીની વાતોનું, શિક્ષાપત્રીનું, રાઈટ? અને હું જ્યારે ખોટા માર્ગે જાઉં, ઓબ્વિયસલી એ મને ગાઈડ તો કરે જ છે કે આ રસ્તે જવાનું છે તારે, અને હું ખોટી થાઉં તો રીડ આઉટ કરે. પણ આ જીપીએસમાં એટલો ડિફરન્સ છે કે એ રીડ આઉટ કરે ને વચ્ચે કંઈ પ્રોબ્લેમ આવવાનો હોય ને તો કદાચ પ્રોબ્લેમને છૂટું કરી દે અને મારો રસ્તો ક્લીન કરી દે, વિચ કેન નોટ હેપન ઇન નોર્મલ જીપીએસ. એટલે આઈ ફીલ કે જ્યારે જીપીએસનું ઉદાહરણ એ માટે આપ્યું છે કે લાઈફમાં મારા માટે માસ્ટરની શું કરવા જરૂરત છે. એમ કે વેન આઈ વોઝ ઇન ન્યૂ જર્સી, મારા ભગવદી હતા અનામી દીદી, અને જ્યારે હું સત્સંગમાં પહેલી વખત આવી તો બધા બહુ ક્વેશ્ચન હોય કે સ્વામિનારાયણ મહારાજ એક છે તો બધા આટલા બધા પંથો કેમ છે? અને બીજા ઘણા બધા ક્વેશ્ચન હતા કે બહેનો આમ કેમ કરે છે, ભાઈઓ આમ કેમ કરે છે, વોટ એવર. પણ પછી એવું કહે કે ભગવાન છે, માણસ ભગવાન, આપણે એવું જોવાનું કે માણસમાં ભગવાન છે, રાઈટ? બહારની સત્સંગની લાઈફ, સત્સંગ વગરની લાઈફ હોય અને એમાં તમે પછી તરત અંદર આવો ને તમે કહો કે માણસમાં ભગવાન જોવાના,
that was kind of difficult for me to accept, being logical, having logical mind. I was kind of હું કઈ રીતે ભગવાનને જોઈ શકું માણસમાં, રાઈટ? કેમ કે અત્યાર સુધી મેં જે કર્યું હતું સત્સંગ બાર, એ મૂર્તિ પૂજા કરી હતી. આઈ વોઝ ગોઈંગ થ્રુ બુક્સ અને ગેટિંગ નોલેજ. પણ કોઈ નાવ આઈ અન્ડરસ્ટેન્ડ કે વોટ્સ ધ ડિફરન્સ બિટવીન ગેટિંગ નોલેજ ફ્રોમ બુક્સ અને રિયલી ગેટિંગ નોલેજ ફ્રોમ ધ પર્સન હુ ઇઝ લિવિંગ ધ થિંગ્સ, કે જે બુક પ્રમાણેનું જીવન હોય છે એ જીવે છે. અને નોટ ઓનલી જીવે છે પણ ગાઈડ કરે છે પોતાના વર્તન થ્રુ. અને કાઇન્ડ ઓફ આપણી ધ વે વી આર લિવિંગ આપણને કરેક્ટ કરે છે, અને પ્લસ આપણી જે પ્રોબ્લેમ આવતા હોય ચેન્જ પણ કરી દે છે. દેટ ઇઝ ધ ડિફરન્સ. તો મેં અનાવી દીદીને પૂછ્યું કે અનાવી દીદી, આઈ ડોન્ટ સી ગોડ ઇન હ્યુમન બિંગ, રાઈટ? તો મને એમણે સિમ્પલ શબ્દમાં કીધું હતું કે બિનલ, કે યુ આર અ ડૉક્ટર, રાઈટ? તો યુ નો કે ઇન્ટેસ્ટાઇન કઈ રીતે વર્ક કરે છે, રાઈટ? મેં કહ્યું તો કે તને કોઈ એન્જિનિયર આવીને પૂછે કે આઈ ડિડન્ટ સી એની ઇન્ટેસ્ટાઇન, સો આઈ ડોન્ટ બિલીવ ઇન એની ઇન્ટેસ્ટાઇન. તો ડુ યુ થિંક કે ઇન્ટેસ્ટાઇન ક્યાંય એક્ઝિસ્ટ જ નથી કરતું? તો મેં કીધું કે ના, બિકોઝ આઈ નો. તો કે કેમ? તો કે બિકોઝ યુ સો ધ ઇન્ટેસ્ટાઇન, રાઈટ? હાઉ ઇટ વર્ક્સ, યુ ફેલ્ટ ધ ઇન્ટેસ્ટાઇન, and you know all the details about intestine, everything, right? So how can you reject that thing, that thing doesn't belong or doesn't exist, right? એટલે પછી એ મારા માઇન્ડમાં એકદમ ક્લિક થઈ ગયું કે ઇફ આઈ ડોન્ટ નો ધ થિંગ, દેટ ડઝન્ટ મીન કે એ એક્ઝિસ્ટ નથી કરતી. આઈ શુડ બી દેટ મચ ઓપન કે એ એક્ઝિસ્ટ કરે છે, અને સમવન નોઝ ઇટ. અને હુ નોઝ ઇટ? કે જેમણે એ રિયલાઇઝ કર્યું છે, અને જેમણે જોયેલા છે, જેમણે એ ફીલ કર્યું છે, અને જે બિહેવ કરે છે એ રીતે. દેન આઈ બીકેમ મોર ઓપન ટુ સ્વામીજીસ બધા ડિસ્કોર્સિસ છે, ને દેન આઈ રિયલી નો કે that is how our satsang works. And that is the best thing I came to know, કે this is how our satsang is. And I'm really proud કે right now I am in YDS. અને દિનકર અંકલનું કહું, મેં તમને જીપીએસને કીધું કે he has the software of સ્વામીની વાતો, શિક્ષાપત્રી એન્ડ વચનામૃત ને એવરીથિંગ. તો જ્યારે પણ લાઈફમાં હું ક્યાંય પણ કન્ફ્યુઝન થાય ને, તો દિનકર અંકલને ક્વેશ્ચન પૂછું, તો હી ઇઝ નોટ લાઈક જસ્ટ, એટલે રૂટીન લાઈફમાં પણ મારી વ્યવહારિક લાઈફમાં કોઈ ક્વેશ્ચન હોય તો નોટ ઓનલી હી કરેક્ટ્સ મી, પણ મને એવું લાગે કે ધ વે હી changes my beliefs and things, I feel like how can he think like that, I have to be open to accept કે આવી રીતે પણ હોઈ શકે એમ. એટલે અને એવું નહીં કે સિમ્પલી એ કહે છે, પણ એમના બેઝ બધું વચનામૃત, શિક્ષાપત્રી અને સ્વામીની વાતો ને એ હોય. જેમ કે હમણાં આ બધું થયું, રાઈટ? તો આઈ વોઝ વેરી કન્ફ્યુઝ ને ડિસ્ટ્રેક્ટ થઈ ગઈ હતી કે દિનકર અંકલ આવું કેમ થાય છે, રાઈટ? શિક્ષાપત્રીમાં છે ને શિક્ષાપત્રીમાં આવું કહે છે, સ્વામીની વાતોમાં આમ કહે છે, વચનામૃતમાં આમ કહે છે. દેટ ઇઝ લાઈક કન્ફ્લિક્ટ. તો દિનકર અંકલે લિટરલી મને કીધું કે બિનલ, સ્વામીની વાત વચનામૃતમાં કે જેટલા વચનામૃત બહાર પડ્યા છે એના બીજા કરતાં ઘણા વચનામૃત છે કે જે બહાર નીકાળી દીધા છે એ લોકોએ. અને એમાં કે બધું મહારાજે ઘણું બધું એ લોકોએ ડિસ્કસ કર્યું છે કે આવું આવું થયું હતું. પછી સ્વામીની વાતોનું ઉદાહરણ આપ્યું, પછી શિક્ષાપત્રીનું ઉદાહરણ આપ્યું કે શિક્ષાપત્રી કોના માટે છે. એટલે ધો કે આઈ રેડ શિક્ષાપત્રી, સ્વામીની વાતો, વચનામૃતે વાંચ્યું હોય, પણ મને એવું લાગે કે મારી મેમરી હજુ એટલી બધી સ્ટ્રોંગ નથી કે હું આટલી બધી સ્વામીની વાતો યાદ રાખી શકું. અને દિનકર અંકલ એટલું સરસ ડિટેલમાં સમજાવે ને, કેટલીક વખત તો હું એ સમજાવતો હોય ને તો હું લોસ થઈ જાઉં કે વોટ વોઝ ધ ટોપિક એમ. પણ એમનું જે સમજાવવાની જે ટ્રીક છે એ એટલી સરળ રીતે છે ને કે યુ હેવ ટુ બી એલર્ટ કે શું કહેવડાવવા માંગે છે એમ. અને જ્યારે હું વિચારું ને કે જ્યારે મને કોઈ આવડતો સબ્જેક્ટ હોય ને એ કોઈને શીખવાડવાનું હોય, તો દેટ મીન્સ કે મારો એ સબ્જેક્ટ બહુ પાવરફુલ હોય તો જ હું બીજાને શીખવાડી શકું, રાઈટ? તો દિનકર અંકલનું એવું છે કે તમે સ્વામીની વાતો ગમે ત્યાંથી પૂછો તો તમને એક નહીં 15-20 ઉદાહરણ જુદા જુદા આપીને, જુદી જુદી લાઈફના નોર્મલ રૂટીનમાં આપીને તમને શીખવાડશે. અને નોટ ઓનલી સ્વામીની વાતો, દેટ ટુ વિથ વચનામૃત. જેમ કે માસ્ટરનું હતું કે મને જે માસ્ટરનો ક્વેશ્ચન હતો કે માસ્ટર કઈ રીતે ચૂઝ કરવા. સ્વામીજી દર વખતે કે વડવાનર જેવા ગુરુ ચૂઝ કરવા, રાઈટ? તો વડવાનર કેવા કે નોટ ઓનલી કે ખારું પાણી ચેન્જ કરીને મીઠું પાણી કરે છે, વરસાદ લાવે છે મીઠું પાણી કરે છે.
So that's the thing with Dinkar uncle કે જ્યારે હું when I open to him, not only he changes my things કે this is how you should think, પણ એ મારા બધા પ્રસંગો હોય એ બધું આખું કરેક્ટ કરીને આખું મારું માઇન્ડસેટ ચેન્જ કરી નાખે. એ વસ્તુની કોઈ પણ જે પ્રસંગ છે એને જોવાનો આખી દ્રષ્ટિકોણ જ ચેન્જ કરી દે. મને એવું લાગે કે that was not I was expecting from Dinkar uncle કે ઓકે કે સમટાઈમ્સ આઈ ફીલ કે હમણાં દિવ્યાંગ હતું કે દિવ્યાંગ ઇઝ કાઇન્ડ ઓફ મેલો પર્સન. તો મેં દિનકર અંકલને પૂછ્યું કે દિનકર અંકલ આને મારે એવું હતું કે દિનકર અંકલ આશીર્વાદ આપે કે એનામાં થોડો ડિફેન્સિવ થાય, હી ઇઝ મેલો ગાય. તો મેં દિનકર અંકલ કીધું કે દિનકર અંકલ હી ઇઝ મેલો ગાય અને કોઈ એને પુશ કરે ને તો કંઈ કહેતો નથી યુ નો. દિનકર એટલે આઈ વોઝ થિંકિંગ કે કંઈ મને કહે એઝ અ મધર કે તારે આવી રીતે કરવું, રાઈટ. તો મને કે બેટા હી વોન્ટ ચેન્જ કે રાઈટ. એટલે હું એક્સપેક્ટેશન લઈને જુદું ગઈ હતી કે ઓકે દિનકર અંકલ કંઈક આશીર્વાદ આપી દે કે યુ નો કંઈક કરી દે, પણ દિનકર અંકલ કે હી વોન્ટ ચેન્જ. એના પૂર્વના સંસ્કારો છે લઈને આવ્યા છે, તારે બસ એને સંસ્કાર આપવાના છે, અહીંયા એની જાળવણી કરવાની છે. અને હું તો 2 મિનિટ અમે કહું કે ઓકે આ તો જસ્ટ એક પ્રસંગ છે, પણ મારી લાઈફમાં ઘણા બધા પ્રસંગ એવા છે કે દિનકર અંકલ આખું મારું ચેન્જિંગ, એટલે હું લઈને ગઈ હોય બીજું એક્સપેક્ટેશન હોય મારા કે દિનકર અંકલ મને કંઈક એવું કહે, પણ એમનું થિંકિંગ જ એવું હોય છે કે હી ઇઝ લાઈક, મને એવું થાય કે એમને આવી રીતે ઓન ધ સ્પોટ જે જાગૃતતા છે અને ઓન ધ સ્પોટ જે ચેન્જ કરી દે છે ને આખું બીજાનું થિંકિંગ, અને દેટ ઇઝ અમેઝિંગ કે દિનકર અંકલ ઇઝ સિરિયસલી લાઈક અ રોલ મોડલ ફોર મી કે એ એવરી ડે જે લાઈફ જીવે છે એમનું દરેક ઇવન કોઈના ફોટા પાડતા હોય રાઈટ દિનકર અંકલના, તો એ હાથ જોડીને કે હું સ્વામિનારાયણ ધૂન કરું છું કે એમને મારા જ દેખાઈ જાય. દેટ વોઝ કાઇન્ડ ઓફ, મને એવું લાગે કે કોઈ જીવનું રૂડું કરવા માટે એ કેટલું કરે છે. આટલી હમણાં એમને બેક પેઇનનું હતું, સમયો થાય કે શિબિરમાં આવે બેક પેનનું થાય, પણ હી ઇઝ લાઈક ઇન ધ શિબિર સવારના પોરમાં કે બપોરે, રાઈટ. આઈ ફીલ લાઈક હી ડઝન્ટ કેર અબાઉટ હિઝ બોડી. ત્યાંથી આવે છે વોકિંગનથી, અઠવાડિયામાં 4 થી 5 વખત આવે છે. ટ્રાવેલિંગ ઇઝ ટફ એટ ધીસ એજ વિથ ધીસ બેક પેઇન. હાર્ટ ગમે તેવું એમની તકલીફ હોય તો પણ હી ઇઝ ધેર. કેમ કે કોઈ જીવનું રૂડું થઈ જાય, કોઈ કંઈક સ્વામીની વાતોમાંથી કંઈક ઉતારી દે, શિક્ષાપત્રીમાંથી કોઈકનું કંઈક કલ્યાણ થઈ જાય, દરરોજ કોઈકની જોડે ધૂન કરતા રહે છે, રાઈટ. હું ફોન કરું સપોઝ મારી બર્થડેમાં તો મારી જોડે 2 કલાક ધૂન કરે છે. વાય હી નીડ્સ ટુ ડૂ દેટ, રાઈટ. કાન્ટ આઈ ડુ ધૂન બાય માય સેલ્ફ કે એમને એટલી તકલીફ આપું, રાઈટ. પણ વેન આઈ કોલ હિમ હી બિકમ્સ હેપી કે ઓકે મારા ધૂન કરવા માટે ફોન કર્યો, સરસ બેટા. એટલે વેન આઈ કનેક્ટ ટુ ગોડ હી ઇઝ રિયલી હેપી. જ્યારે આ બધું થયું છે હમણાં 2 વર્ષ પહેલાં, સો એમણે બતાવ્યું કે હી ઇઝ નોટ હેપી, પણ ધ વે હી ટુક દેટ ઇન્સિડન્સ કે હી વોઝ વેરી સ્ટેબલ. અને મારે તો એવું છે કે મને કંઈ થાય તો હું અંદરથી હલી જાઉં, પણ હી ઇઝ વેરી સ્થિત પ્રજ્ઞા. એમનામાં ધીરજ એટલી જોરદાર છે કે સમટાઈમ્સ આઈ ફીલ કે હાઉ કેન પર્સન બી સો કન્ટેમ્પ્ટ યુ નો. અને એમનામાં આટલી ધીરજ કઈ રીતે છે, આઈ હેવ ટુ લર્ન સો મેની થિંગ્સ ફ્રોમ હિમ. એટલે દિનકર અંકલ આપ અહીંયા છો, અમારી જોડે ઉપસ્થિત છો. આઈ એમ સિરિયસલી હેપી કે યુ નો આઈ એમ હિયર ઇન YDS અને ઇન યોર સત્સંગ. અને એક બીજી રિક્વેસ્ટ છે કે જેમ નિર્ભિકના તો લાઈફમાં મેં ઘણું જોયું છે કે હી ઇઝ રિયલી મિરેકલ બોય. અને મેરેજ પછી પણ ઇવન હી ઇઝ ઇન ધ જોબ and he has some problem. I think he is very open to Dinkar uncle, and that's the main reason that Dinkar uncle is showering blessings literally. I believe me કે જોબમાં કંઈ હોય અને નિર્ભીક આવીને રક્ષાબંધનમાં હમણાં બધાને આશીર્વાદ આપે અને મને ના આપે, લેટ મી ગો એન્ડ જસ્ટ ટેક આશીર્વાદ ફ્રોમ હિમ. તો ગયા અને દિનકર અંકલ તમે મને આશીર્વાદ ના આપે, આવું કોણ કરે? હી ઇઝ લાઈક અ ભૂલકું, રાઈટ. તો દિનકર અંકલ મને આશીર્વાદ આપો, પછી દિનકર અંકલ ઓકે તારું જોબમાં બધું સારું થઈ જાય. he didn't ask for that, right. અને જોબમાં થોડીક હતી એમને માથાકૂટ, અને વિધિન અ વીક એવરીથિંગ વોઝ લાઈક ક્લિયર કટ, અને એમનો રસ્તો આખો ક્લીન થઈ ગયો. અને આઈ વોઝ ઓલ્સો કે નાવ આઈ એમ લાઈક યુ નો ઇન વિટનેસ મોડ કે ઓ ધીસ ઇઝ હેપનિંગ ઇન હિઝ લાઈફ. કે છેલ્લી ટાઈમે કામ થાય છે
પણ જોરદાર કામ છે. અને દિનકર અંકલ એમને એક જ શબ્દમાં આપી દે છે અને હું દિનકર અંકલ જોડે કલાકોના કલાક બેસું ને દિનકર અંકલ મને બેટા બેટા કરીને સમજાવે. ખબર નથી મને સમજણ નથી પડતી કે શું છે. દિનકર અંકલ બુદ્ધિઓ આપજો અને પ્લસ નિર્ભીકના માથા ઉપર 10 હાથ છે ને તો એટલીસ્ટ 2 વધારે મારા પર મૂકજો તો મારું કામ પણ થતું જાય. આઈ નો કે નિર્ભીકના હાથ ઉપર છે, માથા ઉપર હાથ છે એટલે મારા પર છે, પણ 2 આપે તો 2 more and I am ready to accept that. Anyway, Dinkar uncle, thank you very much for being in our life and I wish કે તમારી હેલ્થ સારી રહે અને વિલ પ્રે. અને મારું તો એવું છે કે મનમુખી વર્તન ઘણું બધું થતું હોય છે, પણ દિનકર અંકલ પ્લીઝ કોન્સ્ટન્ટ ગાઈડન્સ અને પ્રેરણાને બળ આપતા રહેજો કે ગમે ત્યાં ભૂલા પડીએ તો બસ તમારા ગાઈડન્સથી અમે કટ વળી જઈએ અને આપને રાજી રાખીએ. સજાન સ્વામી મહારાજની જય.